पीएम संपदा योजना, कई योजना भाइयों? पीएम संपदा योजना, राइट। पीएम संपदा योजना पहला चलती थी पीएम एफएमई योजना नाम थी, है ना, जेने આપણે કહીએ છીએ ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ। તો આજે પીએમ એફએમઈ યોજના છે, है ना, એનું નવું નામ શું કરી દેવામાં આવ્યું? પીએમ સંપદા યોજના કરી દેવામાં આવ્યો અને 2020 થી શું થઈ છે આ યોજના છે, યોજના ચાલુ થઈ છે। આનું મોટો નામ મતલબ પૂરું નામ છે બહુ જ મોટો છે, है ना, આપ નહીં યાદ રાખો તો બેટર છે, પણ ઘણા બધા લોકોને એવું હોય છે કે પૂરું નામ બતાવ્યું નથી તો એ લોકો કહે છે હો બતાવ્યું નથી। તો એક વખત સાંભળી લો સાંભળવા માટે કે પીએમ નો મતલબ તો શું થઈ ગયો? પ્રધાનમંત્રી થઈ ગયો। હવે સંપદાથી સમજો, है ना, તો સ્કીમ ફોર એગ્રો મરીન પ્રોસેસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર, આ આનું શું છે પૂરું નામ છે। અને આપ જોડી આવ્યા છો કે ભાઈ શું છે એગ્રો પ્રોસેસિંગ માટેની શું છે આ યોજના છે, તો કયા મંત્રાલય દ્વારા ચાલુ થઈ હશે? તો ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય જે છે, है ना, ફૂડ પ્રોસેસિંગ જે મિનિસ્ટ્રી છે એના દ્વારા શું કરવામાં આવી છે? લાગુ કરવામાં આવી છે, 2020 થી લાગુ કરવામાં આવી છે, રાઈટ। હવે આ જે યોજના છે પીએમ સંપદા, है ना, આ એક અમરેલા યોજના છે। અમરેલા યોજના બોલે તો જેની અંદર શું ચાલે છે? વિભિન્ન યોજનાઓ ચાલે છે। જેમ કે ઘણી બધી અમરેલા યોજનાઓ શું કરી છે ભારત સરકારે લાગુ કરી છે। જેમ કે તમે ડે એનઆરએલએમ નું નામ સાંભળ્યું હશે, है ना, એ બી એક અમરેલા યોજના છે। પીએમ સંપદા બી શું છે? એક અમરેલા યોજના છે, ને જેના હેઠળ ડિફરન્ટ યોજનાઓ ચાલી રહી છે। હવે કઈ રીતે આમાં ડિફરન્ટ યોજનાઓ ચાલે છે અને કેમ આને એક અમરેલા યોજના સુધી ચલાવવું પડે, એક અમરેલા યોજના તરીકે ચલાવવું પડે છે? તો જો પીએમ સંપદા જે યોજના છે, है ना, એનું ઉદ્દેશ્ય શું છે? એનો ઉદ્દેશ્ય બહુ મોટો છે। ભારતમાં શું કરવા માંગે છે? આજે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ છે, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માંગે છે। હવે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને આપણે જો શું કરવાનું હોય, પ્રોત્સાહન આપવાનું હોય તો જેટલા બી શું છે ફૂડ પ્રોસેસિંગ એકમો છે એને પ્રોત્સાહન આપવું પડે, એને સહાય કરવું પડે, તો એ બી કરવામાં આવે છે। સાથે સાથે ફૂડ પ્રોસેસિંગને વિકસિત કરવા માટે મેગા ફૂડ પાર્ક લગાવવું હોય તો મેગા ફૂડ લગાવવા માટે બી સહાય કરવામાં આવે છે। સાથે સાથે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં आपने स्किल डेवलपमेंट ની બી જરૂર પડે, है ना, એવા સ્કિલ કારીગરોની જરૂર છે જે આમાં કામ કરી શકે, તો સ્કિલ ડેવલપમેન્ટનું બી કાર્ય કરવામાં આવે છે, એમ્પ્લોયમેન્ટ જનરેશન બી કરવામાં આવે છે, રાઈટ। સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બી જરૂર પડે ફૂડ પ્રોસેસિંગ માટે કે ભાઈ આ વેર હાઉસ બનાવવા પડે, રાઈટ, કોલ્ડ સ્ટોરેજ બનાવવા પડે, તો એ બધું બી શું કરવામાં આવે છે? એ બધું કરવા માટે બી સહાય કરવામાં આવે છે। તો આટલું બધું શું કરવાનું છે? કાર્ય કરવાનું છે। તો એ બધા કાર્ય માટે શું થાય છે? અલગ અલગ યોજના સરકાર સ્ટાર્ટ કરી દે છે। જેમ કે મેગા ફૂડ પાર્કની સ્થાપના માટે શું હતી? મેગા ફૂડ પાર્ક સ્કીમ હતી, પહેલા અલગ ચાલતી હતી, હવે પીએમ સંપદા યોજના હેઠળ ચાલે છે, है ना। કોલ્ડ ચેન ડેવલપમેન્ટ માટે યોજના પહેલા અલગ ચાલતી હતી, હવે શું ચાલે છે? પીએમ સંપદા યોજના હેઠળ ચાલે છે। એટલા કારણે પીએમ સંપદા યોજનાને આપણે શું કહીએ છીએ? એક અમરેલા યોજના કહીએ છીએ। અને આ પીએમ સંપદા યોજના હેઠળ, है ना, ફૂડ પ્રોસેસિંગના વિકાસ માટે શું કરવામાં આવે છે? જે સહાય છે સહાય કરવામાં આવે છે। ભલે પછી એ શું હોય, મેગા ફૂડ પાર્ક લગાવવા માટે હોય કે ફૂડ પ્રોસેસિંગ એકમો હોય કે પછી સ્કિલ ડેવલપમેન્ટ માટે હોય કે પછી કોલ્ડ સ્ટોરેજ માટે હોય, બધું શું કરવામાં આવે છે? બધું પીએમ સંપદા યોજના હેઠળ આવરી લેવામાં આવે છે, है ना। તો આનું જે ગોલ છે, જે મિશન છે, એ આપ યાદ રાખશો ને તો આપ આરામથી એક્ઝામમાં ક્વેશ્ચનમાં ફસાશો નહીં। જેમ કે એક્ઝામમાં ક્વેશ્ચનમાં આ રીતે આવી શકે છે કે પીએમ સંપદા યોજના હેઠળ નીચેમાંથી કયું કાર્ય કરવામાં આવશે? ઓપ્શન એ કોલ્ડ સ્ટોરેજનો વિકાસ, ઓપ્શન એ મેગા ફૂડ પાર્કનો વિકાસ, ઓપ્શન સી ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય, કે ઓપ્શન ડી, है ना, ત્રણેય સાચા છે। તો ખાલી તમે એટલું જાણતા હો કે પીએમ સંપદા શું કરે છે? ભાઈ ફૂડ પ્રોસેસિંગ માટેની યોજના છે તો ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય સી લગાવી દેશો તો આન્સર ખોટું થઈ જશે। મેં કીધું ને એક અમરેલા યોજના છે, ફૂડ પ્રોસેસિંગના વિકાસ માટે જેટલા બી કાર્યો છે બધું શું કરવામાં આવે છે? બધું આની હેઠળ સમાવેશિત કરી લેવામાં આવે છે। તો અહીંયા આન્સર પછી ડી બનશે। શું બનશે? ડી, કે ભાઈ કોલ્ડ સ્ટોરેજનો વિકાસ કરવામાં આવશે, મેગા ફૂડ પાર્ક બી લગાવવામાં આવશે પીએમ સંપદા યોજના હેઠળ, રાઈટ। જે ફૂડ પ્રોસેસિંગ એકમો છે એને સહાય બી કરવામાં આવશે, સ્કિલ ડેવલપમેન્ટ બી કરવામાં આવશે। સાથે સાથે શું હોય છે? બજાર સુધી પહોંચ સુનિશ્ચિત કરવા માટે જે ટ્રાન્સપોર્ટેશન છે એનો બી વિકાસ કરવામાં આવે છે, રાઈટ। એના માટે બી શું કરી શકાય છે? જે લોન છે, લોન ઉપર સબસિડી ગવર્મેન્ટ આપી દે છે પીએમ સંપદા યોજના હેઠળ। તો આ એક અમરેલા યોજના છે। આવી સમજ જ્યારે તમારી હશે ને તો પછી આપને ક્વેશ્ચન્સને ગોખવું, મતલબ જે યોજનાઓ છે યોજનાઓને ગોખવું નહીં પડે। આપ આરામથી કેટલા બી સેન્ટેન્સ આપેલા હશે, है ना, જે તમારું શું છે, જે તમારું નોલેજ, એ નોલેજનું એપ્લિકેશનથી આપ શું કરી શકશો? જે આન્સર છે આન્સર સુધી પહોંચી શકશો, રાઈટ। તો આ પીએમ સંપદા યોજના વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, રાઈટ। જેમ કે મેં તમને કીધું કે આના ઘટકો હેઠળ આપજો ફૂડ પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના બધા ઘટકો, રાઈટ। કોલ્ડ સ્ટોરેજ છે, વેર હાઉસ છે, ફૂડ પાર્ક છે, है ना, પોર્ટ રિગાર્ડિંગ જે શું છે ફૂડ પ્રોસેસિંગ છે, મતલબ દરિયાકાંઠા વિસ્તારમાં જે માછલીઓ અને દરિયાઈ ઉત્પાદનોના પ્રોસેસિંગ માટે, રાઈટ, એના માટે બી સહાય કરવામાં આવશે। સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, है ना, જેમાં મેં તમને કીધું કે શું આવી જાય છે? ટ્રાન્સપોર્ટેશન આવી જાય છે, એના માટે બી શું કરવામાં આવશે? કાર્ય કરવામાં આવશે, એના માટે બી સહાય કરવામાં આવશે। અને એક અમરેલા યોજના છે, અલગ અલગ કાર્ય માટે અલગ અલગ રીતે સહાય થાય છે।
એના માટે કેટલી સહાય થાય છે આપણે શું કર્યું, અહીંયા લીધું નથી અને એના ઉપર એ લોકો જશે બી નહીં. બસ આનું શું છે, જે ઉદ્દેશ્ય છે, ઉદ્દેશ મંત્રાલય ક્યારથી લાગુ કરવામાં આવ્યો છે અને કયા કાર્યો આના હેઠળ કરવામાં આવે છે, હે ને, એ આપ જાણતા રહો. મેગા ફૂડ પાર્ક સ્કીમ જે પહેલા ચાલતી હતી મેગા ફૂડ પાર્કના વિકાસ માટે, એ હવે શું છે, હવે આ જ યોજના હેઠળ સમાવેશિત છે. અને મેગા ફૂડ પાર્ક તો આપને ખબર છે ને શું હોય છે, કે મેગા ફૂડ પાર્ક ભાઈ એક એવા વિસ્તારને જાહેર કરી દેવામાં આવે છે જ્યાં બધી ફૂડ પ્રોસેસિંગ એકમોને લગાવવામાં આવશે. જેમ કે સમજો કે ભાઈ શું થાય, કોઈ બી ક્ષેત્રમાં ખાલી ટોમેટોથી કેચઅપ બનાવતી કંપની જાય તો કોને ફાયદો થાય, તો એ જ ખેડૂતોને ફાયદો થાય જે શું છે, જે ટામેટાની ખેતીથી શું છે સંલગ્ન છે. પછી તમે જો બટાકાનું ઉત્પાદન કરો છો તમે તો શું નહીં થાય, એ કંપનીથી કોઈ ફાયદો નહીં થાય. તો એવું નથી કરવામાં આવતું. શું કરવામાં આવે છે, જે ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ છે, મતલબ ફૂડ પ્રોસેસિંગ એકમો છે, એનું એગ્લોમરેશન કરી દેવામાં આવે છે. એગ્લોમરેશન મતલબ એનું સ્થાનીકરણ કરી દેવામાં આવે છે એક જ જગ્યાએ, કે ભાઈ ચલો ટોમેટોથી કેચઅપ બનાવતી કંપની, આલુથી વેફર બનાવતી કંપની, આટાથી નૂડલ્સ બનાવતી કંપની, કેરીથી રસ બનાવતી કંપની, આ બધી કંપનીઓ એક જ જગ્યાએ સ્થાપિત કરો, જેનાથી એ ક્ષેત્રમાં રહેલા શું થાય, જે બધા ખેડૂતો છે જે વિભિન્ન પાકની ખેતી સાથે શું છે સંલગ્ન છે, એ બધાને ફાયદો થાય. તો આ જે મેગા ફૂડ પાર્ક છે, આ મેગા ફૂડ પાર્ક બી પીએમ સંપદા યોજના હેઠળ લાગે છે. એનું એક આઉટલેમ અહીંયા મૂક્યો છે, રાઈટ. હવે આ મેગા ફૂડ પાર્ક હેઠળ, રાઈટ, મેગા ફૂડ પાર્ક યોજના કે પીએમ સંપદા યોજના હેઠળ ગુજરાતમાં બી મેગા ફૂડ પાર્ક લગાવવામાં આવ્યા છે, રાઈટ. સરકારે આ વખતે શું કીધું છે, ગુજરાત સરકારે બજેટમાં કીધું છે કે અમે શું કરીશું, બીજા 4 મેગા ફૂડ પાર્ક શરૂ કરીશું. પણ એક મેગા ફૂડ પાર્ક શું થઈ ગયો છે, શરૂ થઈ ગયો છે. તો ગુજરાતમાં પ્રથમ મેગા ફૂડ પાર્ક, ગુજરાતનું પ્રથમ મેગા ફૂડ પાર્ક ક્યાં લગાવવામાં આવ્યો છે ભાઈઓ? બોલો, આનો આન્સર કોણ આપશે? ગુજરાતનું પ્રથમ મેગા ફૂડ પાર્ક ક્યાં લગાવવામાં આવ્યું છે? તો ગુજરાતનું પ્રથમ મેગા ફૂડ પાર્ક સુરત ખાતે. ક્યાં લગાવ્યો છે? તો સુરત. એક હોય છે મેગા ફૂડ પાર્ક, એક હોય છે પીએમ મિત્રા પાર્ક, હે ને, એ ટેક્સટાઇલ પાર્ક હોય છે. પીએમ મિત્રા યોજના હેઠળ શું લાગે છે, પીએમ મિત્રા પાર્ક લાગે છે કે નહીં? જે ટેક્સટાઇલ પાર્ક છે, ટેક્સટાઇલને રિલેટેડ જેટલી બી કંપનીઓ હોય છે એ બધીની સ્થાપના શું કરવામાં આવે છે, પીએમ મિત્રા પાર્ક હેઠળ કરવામાં આવે છે. તો ગુજરાતનો જે પ્રથમ પીએમ મિત્રા પાર્ક છે, પ્રથમ પીએમ મિત્રા પાર્ક, એની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? પ્રથમ પીએમ મિત્રા પાર્કની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો પ્રથમ પીએમ મિત્રા પાર્કની સ્થાપના દેટ ઇઝ ઇન નવસારી. ક્યાં લાગી રહ્યો છે? તો નવસારી. તો બંને યાદ રાખજો.